સુરતના પર્વત પાટિયા ખાતે આવેલા ખંડેલવાલ હોસ્પિટલમાં 3 મહિનાથી નર્સ તરીકે ફરજ બજાવનારા મૂળ છોટાઉદેપુરની મહિલાએ હોસ્પિટલના રહેણાંક મકાનમાં જ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. તો બનાવની જાણ થતાં પોલીસે તપાસ હાથ ધરી છે. સુરતમાં ફરી એક નર્સના આપઘાતને લઈને ચકચાર મચી જવા પામી છે. વાત એમ છે કે સુરતના પર્વત પાટિયા વિસ્તારમાં આવેલા ખંડેલવાલ હોસ્પિટલમાં છેલ્લા 3 મહિનાથી નર્સ એટલે કે સિસ્ટર તરીકે ફરજ બજાવતી મૂળ છોટાઉદેપુર જિલ્લાના જેસર ગામની મુંજલાબેને હોસ્પિટલના રહેઠાણમાં ગત રાત્રે 3 વાગ્યે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી. 3 વર્ષ પહેલાં જ મંજુલાબેનના લગ્ન થયા હતા, જ્યારે તેમના પતિ વડોદરામાં ખાનગી નોકરી કરે છે. તો મંજુબેન અચાનક જ અવસાનથી પરિવાર પણ શોકમાં ગરકાવ થઈ ગયો છે. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ શરૂ કરી છે. નર્સમાં છે કેવા ડૉક્ટરમાં એ તો રાત્રે મારી પર ફોન આવ્યો હતો કે મંજુલાબેન બોલતી નથી એમ કરી. પછી અમે બાઇક લઈને આવ્યા. કઈ હોસ્પિટલમાં નોકરી કરતા હતા અને કેટલા વર્ષથી કરતા હતા? ખંડેલ હોસ્પિટલ એવું કંઈક નામ છે અને 3 મહિના જેવું થાય છે. મંજુલાબેનના લગ્ન થઈ ગયા હતા? હા, થઈ ગયા હતા. તેમના પરિવારમાં કોણ કોણ? એના પરિવારમાં તો સાસરીમાં નથી જતી કહેવાય, બિહારમાં છે.